નમસ્કાર. સીસીવી પ્રિલિમનું જે રિઝલ્ટ આવ્યું છે આપણું, બરાબર, એના માટે થોડીક ચર્ચા કરવી પડે એવું છે. અમુક ટોપિક્સ એવા છે કે જે ખાસ આપણે ધ્યાનમાં હોવા જોઈએ. તો આજે સીસીવી પ્રિલિમના રિઝલ્ટ વિશે આપણે થોડુંક ઓવરવ્યૂ લઈએ છીએ. મોટાભાગે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે અત્યારે કે ભાઈ આપણે રિઝલ્ટ બરાબર નથી, નોર્મલાઇઝેશન બરાબર નથી, વગેરે વગેરે. ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. ઘણા એટલે એમ માનો કે 3 લાખ વિદ્યાર્થી આસપાસ ફેલ થયા છે, બરાબર ને. બટ અમુક વસ્તુ એવી છે કે જે તમને ખબર હોવી જોઈએ. તમે પાસ થયા હો તો પણ તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, તમે ફેલ થયા હો તો પણ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે ઊંચા મેરિટના કારણો, તો પહેલી વાત તો એ કે ભાઈ આ લોકોએ આટલું મેરિટ કેમ ગયું, તો કે ભાઈ આ લોકોએ નોર્મલાઇઝેશન બહુ વિચિત્ર રીતે કરેલું છે, બરાબર. બહુ વિચિત્ર એટલે ટપો ના પડે એવી રીતના નોર્મલાઇઝેશન છે. કેમ કે મેં તમને આગળ પણ કીધું છે કે ભાઈ આ લોકો ટીસીએસ જેવી સીબીઆરટી લે છે, જેમ કે એસએસસી છે, એનટીપીસી રેલવેની છે, એનટીપીસી છે, બરાબર. તો આ બધી જે એક્ઝામ્સ છે આ ઘણીવાર ટીસીએસના હાથમાં જ હોય છે. પણ મેં આવું ક્યાંય નોર્મલાઇઝેશન નથી જોયું, બરાબર ને. મેં આગળ પણ કીધું છે કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ છે એમને એક્ઝેક્ટ 100.00000 અને આવા બધા માર્ક્સ, જે અમુક એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર ને એ બધું આવતું હતું, તો એવું આપણે ક્યાંય નથી જોયું અત્યાર સુધીમાં. પણ હવે આ લોકોએ ખબર નહીં આ વખતે કઈ રીતે ફોર્મ્યુલા એપ્લાય કરી છે. અને પાછું એને તમે જોજો, તમે જો મારી ચેનલમાં, ટેલિગ્રામ ચેનલમાં એક્ટિવ હો તો મેં ઘણીવાર એવું લખેલું છે કે ભાઈ આ લોકોએ રો માર્ક્સ કેમ ના આપ્યા એમ, બરાબર ને. કેમ કે રો માર્ક્સ આપો તો બધાને ખબર પડે ને કે ભાઈ કેટલા વધ્યા, કઈ રીતે તમે નોર્મલાઇઝ કર્યું છે, કઈ રીતે આમાં ડિફરન્સ કેટલો છે. કેમ કે ઘણાને 30 વધી ગયા, અમુકને 2-5 વધ્યા. તો આટલું બધું ડ્રાસ્ટિક જ્યારે નોર્મલાઇઝેશન હોય ને ત્યારે આમાં એવું જ થાય કે ભાઈ જે વિદ્યાર્થી, ધારો કે કોકને 65માંથી 67 થયા અને કોકને 40માંથી સીધા 30 વધીને સીધા એના 70 થઈ ગયા. તો આવું જે ડ્રાસ્ટિક ચેન્જીસ છે આટલા કદાચ નોર્મલાઇઝેશન હોવા તો ના જોઈએ. અને આ લોકોએ કંઈ ક્લેરિફિકેશન આપ્યું નહીં. થોડીક રમત રમ્યા હોય એવું લાગે છે. કેમ કે પહેલાં 3.5 લાખ વિદ્યાર્થીઓના પહેલાં આપી દીધી પીડીએફ કે હવે તમે કરો સર્ચ. આપણું પોતાનું નામ ગોતવું હોય તો 5-10 મિનિટ થાય યાર. આમાં કેવી રીતે આપણે સર્ચ કરીએ, બરાબર ને. તોય ઘણા વિદ્યાર્થીઓ એક્સેલ શીટ બનાવીને ડિસેન્ડિંગ ઓર્ડરમાં લઈને આવ્યા હતા. પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ થોડુંક કંઈક મિસમેચ છે, બરાબર. હવે એક મોટી તમારા બધાની જે માન્યતા છે એવી છે કે ભાઈ સાહેબ જે બેંક અને એસએસસી વાળા વિદ્યાર્થી છે એ જ પાસ થયા, બીજા કોઈ પાસ નથી થઈ શક્યા. અથવા જે સાયન્સ બેકગ્રાઉન્ડના છે એ પાસ થયા, એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના છે એ પાસ થયા, બીજા કોઈ પાસ નથી થયા. તો જો મેં તો ગુજરાતની, બેંકની, એસએસસીની, રેલવેની બધી એક્ઝામ્સ મેં મેન્સ આપેલી છે, બરાબર. તો હું એટલું તમને કહી શકું કે આ જે માન્યતા છે આપણે એમ કહી શકીએ કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ છે ને એને હજી આ બધી એક્ઝામ્સમાં રસ નથી લેતા, બરાબર. હમણાં તમને ખબર હોય તો થોડાક ટાઈમ પહેલાં એસબીઆઈ ક્લાર્કની વેકેન્સી ગઈ. એમાં અમદાવાદના સર્કલમાં 800થી વધારે જગ્યા હતી એસબીઆઈ ક્લાર્કની. પણ ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં ક્યાં એટલો બધો ઉત્સાહ દેખાડે છે. એટલે જ તો તમને બેંકમાં બધા જો બહારના એમાં જોવા મળે છે ને વધારે. આપણા પડતા જ નથી આવી એક્ઝામ્સમાં. આમાંય તમારે માંડ 70% લેવાના હોય. મેં આની પહેલાં કીધું છે કે ભાઈ આવી એક્ઝામ્સ હોય આમાં તો રસ લેવાય. પણ હવે એસબીઆઈ ગઈ, બરાબર. 800માંથી તમને શું લાગે 100 જણા કદાચ ગુજરાતના હોય તો ભલે હોય એમ. લાસ્ટ ફાઇનલ જે લિસ્ટ હોય એની અંદર. એટલે આપણા વિદ્યાર્થીઓ છે ને એને વાંધો આ કે ભાઈ તમે એટલે નોટ જસ્ટ તમે, પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે ને આવી બધી એક્ઝામ્સથી પાછળ પડતા જ નથી. બેંક, એસએસસી, ગૌણ સેવાની નોકરીઓ કરતા તો એ બધી નોકરીઓ સારી છે, બરાબર. પણ આપણે એમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા બહુ. એટલે બની શકે પણ આમાં જ્યાં સુધી મારું જે એસ્ટિમેટ છે ત્યાં સુધી આપણા ધારો કે અત્યાર સુધીમાં આમાં કેટલા કંઈક 34,000 કે એટલા કંઈક છે, બરાબર. એટલા વિદ્યાર્થી છે. તો આમાંથી 4,000 વિદ્યાર્થી કદાચ આપણે બહુ લિબરલ રહીએ તો 6 કે 7,000 વિદ્યાર્થી એવા નીકળે કે જે બેંક અને એસએસસી વાળા હોય. એ જે બેંક એસએસસી વાળા એટલે જે સારી રીતે તૈયારી કરીને એક્ઝામ આપતા હોય ને એવા. બટ વાંધો ક્યાં આવ્યો તમને એ કહું કે એક તો પહેલી વાત તો પેપર આવ્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ એવી હતી કે ભાઈ સાહેબ આપણે પેપર પૂરું નથી થયું. કાલે એક વિદ્યાર્થીના વાત થઈ, જીપીએસસીમાં મેઇન સુધી પહોંચેલ છે ભાઈ,
બટ એની વાત ઉપરથી એવું લાગ્યું કે ભાઈ એને પેપર પૂરું થયું નથી, બરાબર ને. જે એમ કે ભાઈ મારે ઓવરઓલ તમે તમારી રીતે જજ કરી લેજો. અત્યારે તો નોર્મલાઇઝ થાય છે એટલે બધા હીરો બનીને આવશે. ખાલી એટલું પૂછવાનું કે ભાઈ તારા 82 માર્ક છે તો તે અટેમ્પ્ટ કેટલા કર્યા હતા. જો એ એમ કે ભાઈ મારા 60 અટેમ્પ્ટ કર્યા હતા, તો કાંઈ 60માંથી 60 તો સાચા છે નહીં. અમુક તો હૃદય થયા હોય. આપણે અટેમ્પ્ટ મેં પોતે જે અટેમ્પ્ટ કરેલા હતા એમાંથી 3 થી 4 સવાલ રદ થયા છે. મને 3 કે 4 માર્ક્સનું નુકસાન છે એવી રીતે, બરાબર ને. એટલે આમાં કેવું છે કે ઘણા વિદ્યાર્થી એવા છે ને કે જે 60 માંડ અટેમ્પ્ટ કરી શક્યા છે. 60. આપણે કોકને બહાર નીકળીને એમ કેમ કે મેં તો પેપર પૂરું કર્યું, તો કેવું હોય તારું પૂરું થઈ ગયું પેપર. એટલે અપસેટિંગ એક્ઝામ તો હતી આ. એટલે મેઇન વસ્તુ શું છે કે ભાઈ એક પહેલી વાત તો છે ને, પેપર જ પૂરું નથી થયું ઘણાયના. પેપર પૂરું થાય તો તમે વધારેમાં સ્કોર સુધી પહોંચો ને. અને બીજું એ કે એક્યુરેસી સારી નથી ઘણા વિદ્યાર્થીઓની, બરાબર. પેપર આપ્યું પણ એક્યુરેસી નથી હોતી સારી. અને બીજું એ કે આ વસ્તુ તો તમને બધાને લગભગ લાગુ પડે છે, અને આ તમે નહીં સમજો તો આગળની એક્ઝામ્સ પણ બગડશે. એટલા માટે ખાસ કરીને આ પોઈન્ટમાં તમે ધ્યાન આપજો કે તમે છે ને પેપરને પ્રોપર મેનેજ ના કરી શક્યા. જ્યારે ફેલ થાવ ત્યારે ફેલ થવાના કારણે જોવા પડે, કેમ કે આગળ હજી બીજી એક્ઝામ્સ છે. પોલીસની મોટી ભરતી છે, જીપીએસસી, પછી હજી કદાચ અફવાઓ છે, હવે જ્યાં સુધી આવે ત્યાં સુધી અફવા જ કહેવાય. જો બીજી ભરતીઓ પણ આવશે તો તમે આ બધી ભૂલ એમાં પણ પાછા રિપીટ કરો એવા ચાન્સ રહે. એટલે મેઇન વસ્તુ એ છે કે તમે છે ને પેપરને મેનેજ ના કરી શક્યા, બરાબર. જ્યારથી સીસીની પેટર્ન આવી છે ત્યારથી મેં ઓફલાઈન જેટલા લેક્ચર લીધા, એમાં ઓનલાઈન ક્યાંય આવ્યું હોય તો એની અંદર, ચેનલમાં ક્યાંય કીધું, ટેલિગ્રામ ચેનલમાં લખીને મૂક્યું હોય તો એમાં મેં બધાય કીધું છે કે પેપર એટલા બધા અઘરા નહીં હોય. તમને લાગશે એવું કે ભાઈ જાણે કે હા તો મારી પર શું અઘરા પેપર, પણ આ વસ્તુ હકીકતમાં પેપર થોડાક સ્લાઇટલી આ લોકોએ સિલેબસ જ એવો ડિઝાઇન કર્યો હતો કે ભાઈ તમને અઘરા ટોપિક એમાં હતા જ ક્યાં. તમે કોઈક દિવસ બેંકનું પેપર આપજો, રિઝનિંગનું, તમને ખબર પડે કે કેવા અઘરા પેપર. પ્રિલિમનું જ આપજો, મેન્સનું ને આપતા. પ્રિલિમમાં તમે જોજો કેવા અઘરા સવાલ હોય છે. હું આગળ બોલ્યો છું ઘણી વાર કે સિલેબસ સમજાવતી વખતે હું બોલ્યો છું કે તમારી પર દયા કરી છે. એટલે પેપર જે છે, સિલેબસ છે, એ આપણે એમ કહી શકીએ કે ભાઈ એ લોકોએ એટલા ડીપમાં જઈને પ્રિલિમનો સિલેબસ ડિઝાઇન નથી કર્યો. રિઝનિંગનો ખાસ, રિઝનિંગ છે, મેથ્સ છે એની અંદર. પણ મેઇન વસ્તુ શું છે કે એક તો પહેલી વાર CBRT, બરાબર. તો બધાય તો કાંઈ બેંકવાળા હોતા નથી, બેંક SSC વાળા. પહેલી વાર CBRT આપતા હતા એટલે થોડુંક એમ તકલીફવાળું રહે. અને થોડુંક પછી મગજમાં એવી રીતનું આખું મેથ્સ રિઝનિંગ કરીને મીમ્સમાં કે આડેધડ જે મજાકો હાલતી હોય, ઘણીવાર તો મજાકનું લોજિક નથી હોતું. આ કંઈક ઓલું તમે મીમ્સ ને એ બધા જોતા હો તો એમાં અમુકમાં તો જરાય મીમ્સનું કંઈક લોજિક હોય, પણ એ કોઈ લોજિક વગરના મીમ્સ બધા હાલતા હોય, વિડીયો જેમ તેમ હાલતા હોય, મેસેજ જેમ તેમ ફરતા હોય. એક રીતે તમારામાં ગણિત અને રિઝનિંગ આના પ્રત્યે ફોબિયા છે, આ ક્રિએટ થઈ ગયો હતો. અને ખાસ કરીને એનું કારણ છે માર્કેટિંગ. માર્કેટિંગ શેના માટે થતું હોય એ તમને ખબર છે, બરાબર. એમાં કંઈ કહેવાની જરૂર છે નહીં. બટ થોડું ઘણું તમે માર્કેટિંગમાં એની અંદર એની જે કંઈ ખરાબ અસર હોય એમાં તમે કદાચ થોડાક આવી ગયા હોય એવું બને. અહીંયાથી આપણે જ્યારે સ્ટ્રેટેજી આપતા હતા CCની, ત્યારે મેં અને બીજા ઘણા ફેકલ્ટીએ પણ આપેલી હશે, પણ હું મારી ચેનલ પૂરતી વાત કરું છું તો મેં તમને સિક્વન્સ આપી હતી કે ભાઈ આ સિક્વન્સમાં તમારે પેપર છે ને અટેમ્પ્ટ કરવાનું છે. આ સિક્વન્સ છે તમને યાદ ક્યારે રહે કે તમે જ્યારે મોક ટેસ્ટ આપો તો તમે મોક ટેસ્ટનો નથી જોયો જિંદગીમાં કોઈ દી. ડાયરેક્ટ તમે ત્યાં જઈને ટેસ્ટ આપવા બેઠા તો તકલીફ પડે થોડીક, બરાબર. આપણે કંઈક એવી સિક્વન્સ આપી હતી કે ભાઈ પહેલાં ગુજરાતી કરો, પછી ઇંગ્લિશ કરો, આવડતું હોય તો. ઇંગ્લિશ ન આવડતું હોય તો ગુજરાતી, પછી સીધા રિઝનિંગમાં જમ્પ મારો, બરાબર. મેથ્સમાં કરો, છેલ્લે હોય તો ઇંગ્લિશ રાખો. તમારી આવડત પ્રમાણે જો ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ પહેલાં કરો. આવી રીતની આપણે અમુક સિક્વન્સ આપેલી હતી કે ભાઈ અટેમ્પ્ટ કઈ રીતે કરવું ને એના માટે. હવે આ જે સિક્વન્સ છે એ કંઈક સમજી વિચારીને આપી હતી, બરાબર. હું અહીંયા જ્યારે કહેતો હોઉં કે ભાઈ તમે પેપરને મેનેજ નથી કરી શક્યા, તો એનો મતલબ આ જ છે કે ભાઈ તમે પેપર જોઈને બગવાઈ ગયા હો. તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો ઇંગ્લિશનું સેક્શન સ્કીપ કરીને ઉપરથી રિઝનિંગ લઈ લેવાનું હોય, અને કાં પછી સ્કીપ 15-20 વાર ઓલું ક્લિક દબાવો એટલે તમારું રિઝનિંગ આવી જાય, બરાબર. પણ આખું જે
આખી જે સિક્વન્સ છે એ તમે કદાચ મેન્ટેન ના કરી અને એનો પણ તમને લોસ છે એ આની અંદર તમને ગયો. અને આમાં એક એવું છે કે ભાઈ જે એક નોર્મલાઇઝેશનની જ્યારે વાત આવે એ અસરો છે બરાબર, તો અસરમાં એવું છે કે ભાઈ નોર્મલાઇઝેશન આવું ખરાબ થયું છે તો એના લીધે વિદ્યાર્થીઓ કે ભાઈ સાહેબ અમારા નસીબ અમારી કિસ્મત, અરે ભાઈ આ સિસ્ટમ જ એવી નોર્મલાઇઝેશનની આ પર્ટિક્યુલર એક્ઝામમાં નોર્મલાઇઝેશનની એવી સિસ્ટમ છે કે જેના લીધે આટલા બધા ચેન્જીસ છે જોવા મળ્યા. બાકી અત્યાર સુધીમાં તમે જોશો તો એવું કંઈ બહુ કંઈ ખાસ હોતું નથી બરાબર. હું તમને એમ નથી કહેતો કે તમે ગાંધીનગર જાઓ કે XYZ કોઈને આવેદનપત્ર આપો કે રજૂઆત કરો કે હું એવું કાંઈ તમને નથી કહેતો, બટ હું ખાલી એટલું કહેવા માગું છું કે ભાઈ જો આવી જ આ CBRTની સિસ્ટમ હોય અને આટલી ખરાબ એફિશિયન્સી હોય તો આના કરતાં તો OMR લેવામાં શું વાંધો છે? આપણને આપણી પોલીસ ઉપર ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી કે ભાઈ પેપર નહીં ફૂટવા દે. સ્ટ્રોંગ રૂમ સુધી પેપર જતા હોય તો પેપરમાં પોલીસ તો હોતી હશે ને આસપાસ ક્યાંક ગાડીમાં કે એમ, તો આપણને આપણી પોલીસ ઉપર જ ભરોસો નથી. એના લીધે આપણે CBRT જો લીધી હોય તો એ વાત તોય આમાં તો કદાચ એવી ન્યૂઝ આવે આમાં કાંઈ ખબર નહીં, બટ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આવી રીતે CBRTનું એક્ઝિક્યુશન છે એ બરાબર નથી થઈ શક્યું, એ હકીકત છે. હજી આમાં ઘણા પોઈન્ટ નીકળે એમ છે કે ભાઈ ઘણા એમ કહેતા હતા કે ભાઈ સ્પોર્ટ્સના માર્ક્સ એની અંદર એડ કરી દીધા અત્યારથી. પછી અમુક વિદ્યાર્થીઓને એવો મુદ્દો હતો કે GPSC પ્રમાણે હોવું જોઈએ કે ભાઈ પેપર ચેક વધારે પેપર ચેક કરવાના થાય તો ગુણવત્તા ઓછી થાય. આ બધું આપણને એમ થાય કે યાર અધિકારી પાસેથી જો આવી વાત ખરેખર હોય તો હું તો ગયો નથી મળવા એટલે હું એમ નથી કહેતો કે, પણ વોટ ઇઝ ધીસ? આવી રીતે તો કઈ રીતે તમે એક ભરતી તમારી એક્ઝિક્યુટ કઈ રીતે થાય? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આ ગૌણ સેવા અને TCSનું જે કોમ્બિનેશન છે એ પ્રોપરલી આ વસ્તુના છે ને એક્ઝિક્યુટ નથી કરી શક્યું બરાબર. આનું એક્ઝિક્યુશન છે એક્ઝિક્યુશન ઓફ CBRT that has not been done well by either of these or both of these, I don't know. એટલે મેઇન અસર છે તમને જો એમ થતું હોય કે ભાઈ સાહેબ આપણને થોડુંક ડિમોટિવેટેડ ફીલ થાય છે કે નિરાશા થાય છે કે હતાશા થાય છે, તો આ રિઝલ્ટના કારણે જરાય ડિમોટિવેટ ના થતા બરાબર ને. હું તમને કહું તમારું લેવલ જો તમે આ પેપર પણ આ એવું નોર્મલાઇઝ થયા વગરના માર્ક્સનું લેવલ છે કે જો તમે આ પેપરની અંદર ઘણા વિદ્યાર્થી એવા છે કે ભાઈ સાહેબ અમે 60 લઈ આવ્યા કે 65 લઈ આવ્યા બરાબર, કે ઇવન ઓછી મહેનતે જો તમે 55 માર્ક્સે લઈ આવ્યો ને તો તમારું જે લેવલ છે એ સારું કહેવાય. આનાથી વધારે છે એનું તો સારું જ છે ઓફકોર્સ. નોર્મલાઇઝ થયા વગર એમ નહીં કે ભાઈ ઓલા ગૌણ સેવાની દયાથી તમને 30 માર્ક મળી ગયા હવે સાહેબ હું 75 પહોંચી ગયો, ના આમ નહીં, એવી રીતે નહીં. તમે તમારી રીતે જો કે તમારા રો માર્ક્સ કાચા માર્ક્સ છે નોર્મલાઇઝ થયા વગરના એ કેટલા થાય છે બરાબર, એ પ્રમાણે તમે જુઓ કે ભાઈ આપણા જે નોર્મલાઇઝ થયા વગરના માર્ક્સ જો 60-65 હોય તો આપણે એ લેવલ સારું કહેવાય. કેમ કે હવે થશે કેવું કે તમે મેથ્સ અને રિઝનિંગનું ઘણા વિદ્યાર્થીઓને કહેવાનું છે કે ભાઈ સાહેબ આમાં તો સાયન્સવાળા ચાલે, સાયન્સવાળા આના સિવાય કોઈ પાસ જ ન થાય. તો હું એમ કહું છું કે ભાઈ તમારે જે પોલીસની એક્ઝામ્સ છે બરાબર, આની અંદર એ મેથ્સ અને રિઝનિંગ પનારો તો તમારો છે જ, તો ત્યાં શું કરશો? GPSCની આપવા જશો તો એમાંય તમારે 25 માર્ક્સનું આવશે બરાબર. આગળ જતા તલાટી એવું કંઈ આવે તો એમાંય તમારે 15-20 માર્ક જેટલું કાંઈક તો મેથ્સ રિઝનિંગ આવશે. કોર્પોરેશનની અમદાવાદની આવશો તો એમાં છે, રાજકોટમાં હશે. એટલે આ બધી વસ્તુ એવી છે કે તમે જો મેથ્સ અને રિઝનિંગના કારણે જો તમને એમ લાગતું હોય ને કે ભાઈ આપણી CC અટકી ગઈ તો દોસ્ત તમે આમાં શું કરશો? એમ તમે અત્યારે મેથ્સ અને રિઝનિંગ એલામાં અવોઇડ કરી લીધું હાલો ધારો કે આ CC છે આની અંદર, તો આગળની એક્ઝામ્સમાં કઈ રીતે અવોઇડ કરશો મેથ્સ અને રિઝનિંગ? એમાં તો કંઈક ક્રાઇટેરિયા છે ને કે 40% લેવાના મેથ્સ રિઝનિંગવાળા જે સેક્શન છે એની અંદર એવું કંઈ કહે છે ને કદાચ. એટલે આ બધી વસ્તુ એવી છે કે તમે હવે મેં આગળ કીધું છે કે ભાઈ અત્યારે વિદ્યાર્થીઓ છે ને 2019 પછી સોફ્ટ થઈ ગયા છે. કોરોના 2022 સુધી એવી ફર્સ્ટ ક્લાસ બધું મસ્ત થયેલું છે. પેપર જો સરસ આવતા, ક્લાર્કના પેપર ક્લાર્ક જેવા આવતા, તલાટીના પેપરમાં તો UPSC જેવું ન આવતું, તલાટીના પેપરમાં તલાટી જેવા પેપર આવતા. આ પછી જે પથારી ફેરવી છે ને એનું પરિણામ છે આ બધું.
કેવી મસ્ત સિસ્ટમ હાલતી હતી યાર. સિનિયર ક્લાર્કને બધું ફર્સ્ટ ક્લાસ હેડ ક્લાર્કમાં એમાં વધી વધીને રાકેશ સાહેબ હતા. એ 4-5 સવાલ બેંકના હતા ખાલી ભાઈ, બાકી તો ટેકલ થઈ જાય એવા જ પેપર હતા યાર. એટલે હવે કેવું થયું છે કે વિદ્યાર્થીઓ એક તો સોફ્ટ થઈ ગયા, સિસ્ટમ છે થોડીક હાર્ડ થઈ ગઈ. આ જે કોમ્બિનેશન છે ને આ બેસતું નથી બરાબર. અને સોફ્ટ થવાનું કારણ એ કે ભાઈ આપણે સિલેબસ અઘરો આવે તો કે સાહેબ સિલેબસ ચેન્જ કરી દો ને, આંદોલન કરીએ, ચેન્જ કરાવીએ સિલેબસ. આ તો જિંદગી આખી આંદોલન જ કરવાના, બીજું કંઈ નથી જિંદગીમાં. મારે આની ઉપર એક વિડીયો બનાવવો છે આગળ જતા કે ભાઈ આવી રીતે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં હોય વિદ્યાર્થીઓ, મારે બનાવવો છે એનો વિડીયો, પણ હું તમને એની સેપરેટ કહીશ. ચલો આજે એક માર નથી કહ્યું. ઓકે, તો હું શું કહેતો હતો કે ભાઈ જે આ સિસ્ટમ છે હાર્ડ થઈ ગઈ થોડીક, વિદ્યાર્થીઓ છે સોફ્ટ થઈ ગયા, થોડુંક અઘરું સિલેબસ આવે એટલે તૈયારી કરવાનું મૂકી દઈએ અને લોભિયાનો માલ પછી ધૂતારા ખાય. સહેલું કોઈ ભણાવતું હોય તો હાલો ન્યા જાય. અરે ભાઈ ખાલી વિડીયા જોઈએ નો પાસ થાવ, અમે ન થાય બરાબર. અમે બધે લખી લખીને ફરતા હોય કે અમે આટલી પરીક્ષા પાસ કરી, આટલી પરીક્ષા પાસ કરી. તલાટીની ભરતી બહુ અઘરી ભરતી હતી એમાં હું પાસ હતો, પણ હું એવી છાતી ઠોકીને એમ ન કહી શકું કે તમે ખાલી વિડીયો થોડોક જોઈને પાસ થઈ જાઓ, કેમ કે મેં નથી પાસ કરી ખાલી વિડીયો જોઈને. એમ પાસ થઈ જતા હોય તો ટીવીમાં વિડીયો ચડાવીને હેન્ડ ટેસ્ટથી હાલો બેઠા આપણે આમ થઈ જાવ પાસ, એમ તો પેન પેપર લઈ જવાવાળા મૂર્ખા છે. તમે કંઈક તો વિડીયાની આદત પાડી લીધી ને એ તમારી બહુ ખોટી આદત છે. મેં હંમેશા કીધું છે કે ભાઈ તમારે 60-40 રેશિયો રાખવાનો, કે જો તમે 4 કલાક જો તમે વિડીયા લઈને બેસતા હો ને તો તમારે 6 કલાક છે તમારે પેન અને પેપર લઈને બેસવું જોઈએ. એ વિષય ભલે ગમે હોય. એમ કહે તમે 8-8 કલાક ફોન પકડીને બેઠા રહીને તમે પાસ થઈ જાઓ તો બીજા અક્કલ મોટા કે મહેનત કરે, પ્રેક્ટિસો કરે, તો તમારામાં જ છે, તમે જ એક સ્માર્ટ. અને હારા એક આ કે આ મનોરંજન પ્લસ ગ્રાફિક્સ સારા દેખાતા હોય ને ત્યાં તમે વધારે ખેંચાઈને જાઓ છો ને એમાંય તમારું ઘણું બગડે છે. બગડી ગયું હવે આપણે ચોખ્ખે ચોખ્ખું કહેવાડો ભાઈ, ત્યાં બગડી ગયું અને હજી બગડે છે તમારું. તમારા મનોરંજન અને ગ્રાફિક્સ વાળા મનોરંજનવાળા લેક્ચર હોય કે ભાઈ ચાલુ લેક્ચર સાહેબ મજાક મસ્તી કરે, ડાયરો કરાવો યાર, પેપર જાય તેલ લેવા, પછી અમે રોઈ લેવું 2 દી. ઘરે મા બાપને કહી દેવાનું કે ભાઈ પેપર અઘરું હતું, સિસ્ટમ આવી હતી. સિસ્ટમ ખરાબ જ છે નોર્મલાઇઝેશન, હું જરાય ના નથી પાડતો, પણ તમે જો ખાલી આવા લેક્ચરની વાહે ટાઈમ બગાડ્યો ને તો તમારો એ વસ્તુ તમે ખોટી કરી. ઓલાને ખબર છે કે ભાઈ હું એને યુટ્યુબમાં વોચ ટાઈમ વધારો હોય એને બરાબર, વોચ ટાઈમ વધારવા માટે ગમે એ બકવાસ ફેંકો. અમારે જેવા સીધું બોલીને જાય તો અમારો વોચ ટાઈમ ઓછા હોય ને એ ગધેડાઓનો વધારે હોતા હશે, કેમ કે એ વચ્ચે ગીત ઠપકાર દે, આડાધડ જેમ તેમ મન ફાવે મજાક કરી લેવાની, 4 કોમેન્ટો વાંચી લેવાની. તમારા જેવા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટમાં ચેટિંગો કરતા હોય, એક છોકરીનો મેસેજ જોઈ જાય એટલે હા હાય હેલો નંબર દે, આમ કર તેમ કર. હવે રિઝલ્ટ આવી ગયા નંબર, ના એણે નંબર દીધા ના આમાં નંબર આવ્યો માર્ક્સમાં. એટલે કંઈક તો આના લીધે ઘણું બગડી ગયું તમારું. અને કેવું હોય કે ભાઈ એકને એક વસ્તુ માથામાં, પછી આ લોકો મીમ્સ મેથ્સ રિઝનિંગના મીમ્સ મારી રાખ્યા માથામાં, તમે પકડીને બેસી ગયા ને હવે તમને મેથ્સ રિઝનિંગમાં પડ્યા લોચા. અને મેં આગળ કીધું એમ કે હજી જો મેથ્સ રિઝનિંગ નહીં કરે તો આગળ લોચા થઈ શકે. ગણિત તો ગણિત છે, 2-4 પોલીસમાંય થાય ને સીસીમાંય થાય, 2+2=4. એટલે આ વસ્તુ છે કે ભાઈ મેઇન તમે આવી જે ગ્રાફિક્સ ચકાચક ગ્રાફિક્સ હોય હે ફર્સ્ટ ક્લાસ આવીને આમ ચટક કલરમાં દેખાતું હોય બધું, અમારામાં આવું દેખાતું હોય લ્યો વ્હાઇટ બોર્ડ છે. પછી આમાં અમારા વ્યૂઝ ઓછા જોઈએ ને, સબસ્ક્રાઈબર ઓછા જોઈએ ને, અમે કાંઈ એવું મનમોહક તો તમને કાંઈ આપી નથી શકતા. એટલે થોડુંક પછી એમાંય તમારો ફેર પડી ગયો ગણે ને તમે એમ દોરવાઈ ગયા, ખેંચાઈ ગયા એ બાજુ ને. ભલે સારું પણ એમસીક્યુ સોલ્વ કરે આપણે જરાય ના નથી પાડતા, પણ પહેલાં એમસીક્યુ સોલ્વ કરતાં પહેલાં થિયરી વાંચેલી તો હોવી જોઈએ. હું અત્યારે તમને ધારો કે ભૌતિક વિજ્ઞાનના સવાલ સોલ્વ કરાવતો હોઉં બરાબર, તમે ભૌતિક વિજ્ઞાનનો ભાવ કોઈ દી વાંચ્યો નથી ચોપડીમાંથી, તમે સીધા એમસીક્યુ સોલ્વ કરવા આવી જાઓ, એવી ગેરંટી છે કે ભાઈ હું 100 એમસીક્યુ સોલ્વ કરાવું તો એમાંથી તમારા 10 તો આવવાના જ છે, એવી કાંઈ જરાય ગેરંટી છે એવી?
તો પેલા કોન્સેપ્ટ ક્લિયર કરો ને. પછી આપણે વાંફે ફાફા મારીએ, નો ફાફા મારીએ, અને પછી રોઈએ ને ખાલી એમસીક્યુ સોલ્વ કરીને નો પાસ થાય. પહેલાં તમારે આખું થિયરી છે એ અહીંયા મગજમાં બેહાડવી પડે. ગણિત છે તો પેલા કોન્સેપ્ટ સમજવો પડે, બરાબર. સમયના કામવાળું તમે જોતા હો તો સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, એમાં આપણને ભાન પડવી જોઈએ. તમે સીધા મને શોર્ટકટ કરાવી દો સાહેબ, મને શોર્ટકટ કરાવી દો. અને એમાં ખાલી તમે નથી, કોઈક જગ્યાએ ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આપણે જાય ને તો અરે સાહેબ તમે શોર્ટકટ કરાવો ને, શોર્ટકટ કરાવો એટલે અમને મજા આવશે. અરે ભાઈ તને મજા આવશે શોર્ટકટમાં, હાલો હું ના નથી પાડતો, પણ તું ત્યાં જઈને પરીક્ષામાં તારું મગજ હાલી જાય, હું તને 100 શોર્ટકટ ભણાવું તો એમાંથી તારી 50 યાદ રહેવાની છે તને પરીક્ષાના પ્રેશરમાં. પછી તારે બેસિક ગણતરી મારવી પડશે, અને એમાં તો તારી આવી રહી છે. તો શોર્ટકટ કરાવીને હું શું કરું? હું તો તને કરાવી દો, લે 100 શોર્ટકટ કરાવી દો, હાલ મોજ કર જા. તું તો ગામ આખામ કહેવાય જા કે ભાઈ સાહેબે તો 100 શોર્ટકટ કરાવ્યું, આપણે ધર્મેશ સાહેબ પાસે જાય. યાદ આવે ન આવે એ તેલ લેવા ગયું પરીક્ષા ટાઈમે. એટલે થોડુંક પછી બેસિક એટલી સમજ, બેસિક કેલ્ક્યુલેશન આપણને એમનો આંગળીના ટેરવે આવડવી જોઈએ. એ તમે બધે શોર્ટકટની વાહે ભાગીને ન હાલે. હવે હું તમને એમ કહું કે ભાઈ તમે 75 મહેંગા 3 કરો, હાલો. હવે આની હું શોર્ટકટ હોય આવી અમુક વસ્તુની શોર્ટકટ કરતાં તો બેસિક તરીકો છે એ સહેલો પડે. એટલે કહેવાનો મતલબ આ છે કે ભાઈ તમે છે ને થોડુંક બધે માર્કેટિંગમાં ને એમાં તમે આવી જાઓ, એ બધે ન હાલે યાર, બરાબર. અમારા જેવા સાચું કહેવા આવે ત્યારે ધારો કે મેરિટ બન્યું ત્યારે મેં એમ કીધું હતું, મેરિટ આવ્યું એની પહેલાં, કે ભાઈ નોર્મલાઇઝેશન આ લોકોએ આડેધડ થપકાર્યું હોય એવું લાગે છે, એટલે મેરિટ છે. મેં કીધું હતું ને એના કરતાં 5 માર્ક્સ વધારે ઊંચું રહેશે. સાહેબ તમે તો ખોટી ઉમેદ આપો છો ને. ભાઈ હું ખોટી ઉમેદ આપતો હોત ને તો હું એમ કહેત કે તારું 40-45 થઈ જાય, લઈ લે કોર્સ, પછી તું પકડી લઈ. બસ આવીને જરા કોમેન્ટું બસ આડેધડ, સાહેબ તમે તો ખોટી ઉમેદ આપો છો, ખોટી ઉમેદ આપો છો. ભાઈ તને ખબર નથી ખોટી ઉમેદ કેને કહેવાય, સમજો. અમારે જો તો અમારે તારા પૈસા ખાવ હોત ને તો એના કરતાં સારો ઈલાજ હતો અમારી પાસે, બરાબર. હું તો તલાટીમાં હતો, ત્યાં પેડા ખાત બધે ઇલીગલમાં સહી કરે તો એન્ડ ટેસ્ટથી પૈસા ખાત. આ મને જો તમે ક્યાંય જોયો હોય તો તમે હોન્ડામાં જોવો છો ને, એ તમે મને ગાડીમાં જોત, છેલ્લે બાકી સ્વિફ્ટમાં કે અલ્ટોમાં જોત. લે ને આ જ વર્ષે દિવાળી પર વરદી થઈ જાય તું લાગ્યો તો એને. તો તમારી પાસેથી પૈસા તમને કાંઈ વેચીને પૈસા મળે ને એના કરતાં ન્યા મળે વધારે. હું આ બધું કરત જ નહીં, મૂકી દે ચેનલ પડી કુવાડીને સાઈડમાં, આ બોર્ડે અહીંથી ઉતારી નાખત. ખાલી ખોટા છે ને એવી હુશિયારી મારી અમે મારવી નહીં. રોટલા શેકવા આવ્યો, રોટલા અત્યારે હું રોટલો શેકી લીધો ભાઈ, શું કરી લીધું? તારી પાસે શું લઈ લીધું મેં? વાં તમે 10-10, 20-25 હજાર ઠોકો છો, ત્યાં તમને રોટલા ફોટલા નથી યાદ આવતા. અમારી અમે તમને હોશિયારી મારવાની યાદ આવે. અને જેને શંકા હોય, મારી પાસે મારા બધા રિઝલ્ટ છે, બરાબર. મારા બધા સ્કોર કાર્ડ છે મારી પાસે. જો એમ શંકા હોય કે સાહેબ ફાંકા મારે છે, કાંઈ 17 એક્ઝામ 18 એક્ઝામ પાસ નથી, મારું નામ ગોતી લેજો સીસીના રિઝલ્ટમાં. જાઓ કેટલા માર્ક્સ છે એ જોઈ લેજો તમે, મારે નથી કહેવા અત્યારે મારી રીતે, બરાબર. એટલે આ બધી વસ્તુ એવી છે ને દોસ્ત કે આમાં આપણને એમ લાગે કે ભાઈ હવે નેક્સ્ટ આપણે બીજી ભરતી આવે ને, નવી ભરતી આવે ને એની અંદર આપણે તોડી નાખશું નવી ભરતીમાં. તો ભાઈ ભરતીઓ તો જો આવે ને જાય છે, બરાબર. આની પહેલાં કોન્સ્ટેબલની 2 મોટી ભરતી આવીને ગઈ. તમારામાંથી ઘણા એવા હશે કે જો કોન્સ્ટેબલમાં પાસ નથી. બધા 12-12 હજાર વેકેન્સી હોય તોય ઘરે વિચારો એમ કીધે રાખે કે ભાઈ એના છોકરો તૈયારી કરે. કોન્સ્ટેબલની ગઈ, કોર્પોરેશનની આવી, કોર્પોરેશનની જશે એએમસીની, બરાબર. સીસી ગઈ, સીસી અડધી વહી ગઈ, જીપીએસસી આવશે, પોલીસ આવશે, ફરીથી તલાટી આવશે, તલાટીને ક્લાર્ક હોઈ ગઈ. સમજાય? ભરતીઓ તો આવતી રહી, ભરતીઓ તો જાતી રહી. બટ અમુક જે ભૂલ છે એ આપણી હજી જો આપણે રિપીટ કરતા હોય તો હજી 2 ભરતી આમને આમ વહી જાય, બરાબર ને. ભલે કોન્સ્ટેબલની હોય જગ્યાઓ, આપણે ના નથી પાડતા, પણ પછી કાંઈ એનો મતલબ એવો થોડો કે આપણે 10-10 હજાર વાળી 4-4 ભરતીઓ કાઢી નાખીએ આમને આમ. આપણા સમયની કંઈ કિંમત નહીં. અને બીજો એક સવાલ કે સાહેબ પોલીસની પરીક્ષાઓ છે, બરાબર, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, આની અંદર આવું થશે તો ના, એવી કંઈ ચિંતા ના કરો. આ જે એક પોલીસની એક્ઝામ્સ છે એ તો ઓફલાઈન એક્ઝામ્સ છે ને, ઓએમઆર એક્ઝામ્સ છે. પહેલેથી જ્યારથી રૂલ્સ આવ્યા ત્યારથી આપણે તો કહી દીધું છે કે ભાઈ ઓફલાઈન એક્ઝામ્સ છે, એમાં આવું કાંઈ લોચા લપાચા થવાના નથી.
બરાબર. એક મોટિવેશન કે મારે તમને બીજું કાંઈ મોટિવેશનમાં હું બહુ નથી માનતો, પણ હું તમને ખાલી એટલી વસ્તુ કહીશ કે પહેલી વાત તો એ કે ભાઈ નસીબ નસીબ કરીને જે આમાં તમારા નસીબનો કેવો કંઈ વાંક નથી. આ લોકોએ નોર્મલાઇઝેશનની ફોર્મ્યુલા ખબર નહીં શું કરી છે એ નથી બરાબર કરી, બરાબર. અને બાકી ખુલાસો ગૌણ સેવા અને TCS જ આપવાનો હશે ત્યારે આપશે ભાઈ. આપણે કંઈ એવા ટેકનિકલ એક્સપર્ટ છે નહીં, હું કોઈના વતી અહીંયા કંઈ કહેતો નથી. બટ અને હું તમને એમ નથી કહેતો કે તમે ગાંધીનગર જઈને આંદોલન કરો. આપણે કાંઈ આંદોલનમાં પડવું નથી. પણ એક વસ્તુ છે કે ભાઈ જો CBRTનું એક્ઝિક્યુશન આ રીતે થતું હોય ને તો આના કરતાં તો હોય અમારે સારી હતી, બરાબર. આખા ગુજરાતમાં કદાચ હું પહેલો કહેવાવાળો હોઈશ. મેં આની પહેલાંય કહી દીધું છે. આ પહેલી વાર હું કહું છું એવું નથી. મેં તો આની પહેલાંય કીધું છે કે ભાઈ આના કરતાં હોય મારે શું ખોટી હતી, સમજાય. એટલે આપણે કંઈ તમારી પાસેથી કંઈ આ વિડીયોમાં કંઈ લઈ નથી લીધું, બરાબર. સલાહ મફતની જ આપી છે, જે આપી છે. પણ તમારે ખાલી હવે એટલી વસ્તુ જોવી પડશે કે ભાઈ એક તો પહેલી વાત એ કે મેથ્સ રિઝનિંગથી જો ભાગીને તમે CC તમારી બગડી હોય, આપણને આપણી ખબર હોય ભાઈ, બરાબર ને. ખરાબમાં ખરાબ માણસને ખબર હોય કે એણે ક્યાં શું કર્યું હોય. એટલે આપણને આપણી એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ મેથ્સ રિઝનિંગ આપણે ને આપણે ડરીને મેથ્સ રિઝનિંગ કર્યું નહોતું. હજી જો નહીં કરો ને તો તમને પોલીસમાં નડશે, બરાબર ને. પછી એક ભરતી આવતી જાય જાતી જાય, પછી આપણે હું કંઈ આ જ કરવાનું જિંદગીમાં યાર, બરાબર. અને બીજું એ કે જરાય કોઈ નિરાશ થવાની હતાશ થવાની જરાય જરૂર નથી. ઓકે, બી સ્ટ્રોંગ. એક્ઝામ હતી, કાંઈ વાંધો નહીં, પાસ નથી થયા હજી કદાચ હવે. અને બીજું એ કે જો પાસ નથી થયા ને તો આત્મમંથન કરો, અંદર ઉતરો, સેલ્ફ રિફ્લેક્શન, ઇન્ટ્રોસ્પેક્શન. પોતાની અંદર ઉતરીને જુઓ કે ક્યાં તમે ભૂલ કરી. કેમ કે કાંઈક તો ભૂલ થઈ છે, એમાં કંઈ ના નથી પાડીએ કેમ કોઈ. મેં અમુક કારણ દીધા અહીંયા, બાકીના તમે તમારી રીતે ગોતી લેજો. પણ કોઈ હતાશ થવાનું, પહેલી વાત, કોઈ હતાશ થવાનું નથી, કોઈ નિરાશ થવાનું નથી, કોઈ આડાવડા વિચાર મગજમાં લાવવાના નથી, બરાબર. કાંઈ પણ કરતાં પહેલાં, કાંઈ પણ વિચારતા પહેલાં ફેમિલીનું વિચારો. લગ્ન થયા હોય તો તમારા મા બાપ પ્લસ તમારા જે બાયડી છોકરા હોય એનું, અને જો લગ્ન નથી થયા તો તમારા મા બાપનું વિચારો, બરાબર. ઘરની પરિસ્થિતિનું વિચારો. તમે એકલા તો નથી ઘરમાં, બરાબર ને. ઘરમાં થોડુંક પછી બેલેન્સ બનાવીને રાખવાનું હોય આમાં, બરાબર. એટલે જરાય કંઈ આડાવડા વિચાર કરવાનો નથી, હતાશ નિરાશ થવાનું નથી. રોવું હોય તો રોઈ લેવાનું હોય, એમાં શું વાંધો. અમે ફેલ થયા ઘણીવાર એવી રીતે જોબ ઇન્ટરવ્યૂઝમાં ફેલ થયા હોય, બરાબર. તો કાંઈ વાંધો નહીં, એક બે આંસુ પડી જાય તેમાં કાંઈ વાંધો નથી. અને એમાં પછી ત્યાં હોશિયારીમાં આ ભરત માણા રોવે નહીં, અરે ભાઈ છાનો મુનો બેહી જા, બહુ મર્દાનગી નથી બોલવું વધારે. એટલે વસ્તુ આ છે કે જરાય હતાશ કે નિરાશ થયા વગર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરો, સ્વમૂલ્યાંકન કરો, ક્યાં આપણે લોચો માર્યો. કેમ કે કર્યું તો છે કંઈક લોચાવાળું, બરાબર ને. બાકી કંઈ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો. ભરતી એક્ઝામ તો કદાચ મને લાગતું નથી કે લેવાય, બાકી પછી જોશું આગળ શું થાય છે. એટલે હવે કંઈ એવી ઓલીમાં પડતા નહીં કે ફરીથી એક્ઝામ લ્યો, આમ લ્યો તેમ લ્યો. નેક્સ્ટ શું કરવું છે ને એ જોવો, બરાબર. કેમ કે એક્ઝામ હું નથી માનતો કે લેવાય. રિઝલ્ટ કદાચ આવે તો આવે, એ જો કોઈ કોર્ટમાં જાય તો. એટલો બધો ટાઈમ કોની પાસે, પૈસા એ કોની પાસે છે એટલા બધા તો, બરાબર. એટલે એક્ઝામ તો 99% હું નથી માનતો કે આવે. એટલે જરાય એવા આશાવાદમાં આવ્યા વગર નેક્સ્ટ જે ભરતી છે એનું કરાવવાનું જો. બાકી હમણાં હસમુખ પટેલ પોલીસવાળા, એ પરીક્ષા લેવા માંડશે અને ધીમે ધીમે સિક્વન્સ આખી પૂરી થતી જશે, ખબર નહીં પડે. હવે તો વરસાદ નથી, જો 10 દિવસથી વરસાદ નથી આવ્યો, બરાબર ને. એટલે પોલીસની ભરતી વહી જાય હાથમાંથી એની પહેલાં જાગો. ફોર્મ ભર્યું હોય તો એમાં જાગો, GPSCનું ફોર્મ ભર્યું હોય તો એમાં, કોર્પોરેશનનું ભર્યું હોય તો એમાં. જો એમ લાગતું હોય કે હવે કાંઈ તૈયારીમાં કાંઈ વરતું નથી, 4-5 વર્ષ દઈ દીધા, તો પ્રાઇવેટમાં કાંઈ ખોટું નથી, બરાબર ને. મેં કાલે મેસેજ મોકલ્યો હતો ને કે ભાઈ કદાચ તમારા એમાં ઘણાનું એમાં સારું હોય. એવું થોડું કે સરકારી નોકરી ના મળે તો કંઈ જિંદગી થોડા હારી ગયા કંઈ. અમને નોકરી મળી હતી તો અમે ન મૂકી. અમુક વસ્તુ પછી એવી હોય કે જે ન થઈ શકે એમ હોય આપણાથી. એટલે 4-5 વર્ષ દેવાઈ ગયા હોય અને હજી જો પરિણામ ના મળતું હોય તો થોડુંક તમે પોતે બેસો વિચારો. અને જો તમને સૂઝતું ના હોય, બરાબર, તો ઘરે વાત કરો, મમ્મી પપ્પા હારે વાત કરો. આપણે 5 વર્ષ થઈ ગયા, હજી આપણે પાસ નથી થયા તો શું કરવું આગળ એમ, બરાબર ને. કોઈક સગાવાલામાંથી કોઈ અનુભવી હોય તો એને પૂછો. બટ શાંતિથી, ઇમોશનલ થયા વગર 1-2 દિવસ આરામ કરો. સોમવારથી કરજો, શુક્રવાર થયો ને આજે, સોમવારથી જે કાંઈ કરવું એ કરજો.
બાકી કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. અવાજ થોડોક બરાબર નહીં આવ્યો હોય પણ કાંઈ સોરી એના માટે. બાકી મળશું નેક્સ્ટ લેક્ચરમાં.